સ્વામિનારાયણ સર્વોપકારના અવતારી ભગવાન સુંદર મજાનો ધૂળેટીનું અને ઉત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે અહીંયા હિન્દુ સનાતન સંસ્કૃતિ અનુસાર જે શાસ્ત્રોની અંદર શ્રીમદ ભાગવતની અંદર કહ્યું છે કે હિરણ્યકશિપુનો વધ જ્યારે કરવાનો હતો ત્યારે નૃસિંહ ભગવાન પ્રગટ થયા હતા. એ હિરણ્યકશિપુ એના પુત્ર પ્રહલાદજી હતા. એ પ્રહલાદજીને મારવા માટે હોલિકાના કોળામાં લઈને બેઠા હતા. એ હોલિકાનું જ્યારે દહન થયું અને ભક્ત પ્રહલાદ એમને હોલિકા અગ્નિથી કંઈ થયું નહીં અને એ હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. એટલે આસુરી શક્તિ ઉપર જે દેવી શક્તિ એનું વિજય એના આનંદમાં અને ઉલ્લાસની અંદર સારી એ હિન્દુ સંસ્કૃતિ અને સનાતન સંસ્કૃતિ આવો જ્યારે ધૂળેટીનો ઉત્સવ ઉજવે છે ત્યારે અમારા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ પણ હિન્દુ સંસ્કૃતિ અને સનાતન સંસ્કૃતિ અનુસાર સંપ્રદાયની અંદર ભલામણ કરી છે, આજ્ઞા કરી છે કે અમારા હરિભક્તોએ એમને પણ આવો જ્યારે ધૂળેટી ઉત્સવ અને ફૂલદોરીનો ઉત્સવ ઉજવવો. એમાં ફૂલદોરી ઉત્સવ એટલા માટે ઉજવવામાં આવે છે કે નરનારાયણ દેવનો આ પ્રાગટ્ય દિવસ છે. ભગવાન શ્રી નરનારાયણ દેવ સાબરમતી નદીના કિનારા ઉપર ધર્મારણ્ય ક્ષેત્રની અંદર ધર્મદેવ અને ભક્તિ માતા થકી સતયુગની અંદર પ્રગટ થયા હતા. એ ધરતી એટલે સાબરમતી નદીના કિનારા ઉપર સુભાષબ્રિજના છેડે નારણઘાટ આવ્યું છે. એ ત્યાં આશ્રમ હતો અને ત્યાં નરનારાયણ દેવ પ્રગટ થયા હતા અને એના આનંદમાં અને ઉલ્લાસની અંદર આવો સુંદર મજાનો ફૂલદોર ઉત્સવ અને ધૂળેટીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના સારાએ ભક્તો શ્રી કાલુપુર નરનારાયણ દેવના દર્શન કરી સુંદર મજાનો સત્સંગ કરી અને પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 કૌશિક પ્રસાદજી મહારાજની સાનિધ્યમાં અને એમના હાથે એ પોતે કલરના છાંટડા આપે છે અને લાખો હરિભક્તો એ છાંટડા લે છે. એ છાંટડાનો મહિમા એ છે કે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આ ફૂલદોરના ઉત્સવના દિવસે આચાર્ય મહારાજ શ્રીના હાથે જે કોઈ હરિભક્ત આ ફૂલદોરના ઉત્સવ નિમિત્તે છાંટડા પોતાના શરીર ઉપર લેશે એ હરિભક્તનું કલ્યાણ થશે. એવી રીતે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અનુસાર સુંદર મજાનો કાલુપુર સ્વામિનારાયણ મંદિરની અંદર આચાર્ય મહારાજ શ્રી પરમ પૂજ્ય સંતો એના દ્વારા આવો સરસ મજાનો લાખો હરિભક્તોના મેદનીમાં આવો ઉત્સવ ઉજવાય છે. ત્યારે સર્વે હરિભક્તોને અને સનાતન હિન્દુ સંસ્કૃતિને અને જ્યારે વૈદિક સંસ્કૃતિને આવો ઉજ્જવળ કરવા માટે ભગવાન સ્વામિનારાયણે આપણને આજ્ઞા કરી છે અને હરિભક્તો ઉત્સવ ઉજવે છે. ત્યારે દરેક હરિભક્તોને વાલા ભક્તોના ભાવથી પ્રેમથી જય સ્વામિનારાયણ.